आज આપણે સોફ્ટ એવા થેપલા બનાવી લઈશું। તો એક વાસણમાં આપણે 2 કપ ઘઉંનો લોટ લીધો છે। એમાં આપણે અજમો ઉમેરી દીધો છે, હિંગ ઉમેરી દીધી છે, અડધી ચમચી આપણે હળદર ઉમેરીશું, 1 ચમચી આપણે લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી આપણે ધાણા જીરું ઉમેરી દઈશું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું, 1 ચમચી આપણે તલ ઉમેરી દઈશું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું, 1 થી 1.5 ટેબલસ્પૂન આપણે તેલ ઉમેરી દીધું છે। બધું આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે અહીંયા 1 કપ મેથીના પાન લીધા છે, એને પણ આપણે ઉમેરી દેવાનું છે અને લોટ સાથે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે 3 થી 4 ટેબલસ્પૂન આપણે દહીં લેવાનું છે, એ પણ આપણે મિક્સ કરી લેવાનું છે લોટમાં અને આપણે થોડું થોડું પાણી લઈને આપણે નરમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે। 5 મિનિટ રાખ્યા પછી આપણે એમાંથી લુવા કરી લઈશું। હવે આપણે લુવાને સૂકા લોટમાં બોળીને થેપલું વણી લેવાનું છે। તો આપણે અહીંયા પતલું થેપલું વણીને તૈયાર કરી લીધું છે। તવો આપણો ગરમ થઈ ગયો છે, થેપલાને આપણે શેકી લેવાના છે બંને સાઈડથી, પછી આપણે ઉપર થોડું તેલ લગાવીને પણ શેકી લેવાનું છે। થેપલું તૈયાર છે, ઉપરથી થોડું ઘી લગાડી દેવું એટલે આપણે થેપલા એકદમ સરસ એવા સોફ્ટ, તો થેપલા આપણા તૈયાર છે। Enjoy. Thank you for watching.